વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વાડિયામાં છેલ્લા ઘણા મહિનાઓથી પીવાના પાણીની સમસ્યા વકરી રહી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી। સ્થાનિકોએ આજે માટલા ફોડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે। લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે। શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજના વાડિયામાં છેલ્લા 6 મહિનાથી લોકોને પીવાનું પાણી મળતું નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા। માટલા ફોડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો। પીવાનું પાણી નહીં મળતા પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે। જોકે દર 2 દિવસે એક વખત ટેન્કર આવતા રહીશો પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે। ત્યારે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી। આ કઈ વાઘોડિયા રોડ ઉકાજીનું વાડિયું કૃષ્ણાભાઈની ગલી 6 મહિનાથી અહીંયા બિલકુલ પાણી આવતું નથી। કોર્પોરેશન વાળા આવે છે, જોઈને જાય છે, સહીઓ લે છે, કશી કોઈ સુવિધા છે નહીં। નાના છોકરાઓ વડીલો બધા જ છે અહીંયા। પાણી વગર શું કરશું આટલી ગરમીમાં બધાને જ જોઈએ છે પાણી વગર કશી જ વાત થાય ના। ને કોર્પોરેશનને અમને એ જ વિનંતી છે કે અમને અહીંયા આ ગલીમાં પાણીની સુવિધા કરી આપો, બસ એ જ અમને વિનંતી છે। સમસ્યા છે એ જ વાત છે ને કે આટલી ભર ઉનાળામાં 6 મહિનાથી પાણી ના આવે, કેટલા ટેન્કરો મંગાવશો, કેટલા પાણી પીવાનું મંગાવશો? બધાના ઘરોઘરા સમસ્યા છે। આજુબાજુની ગલીઓમાં પાણી છે, આ ગલીમાં બિલકુલ પાણી આવતું નથી। બસ કોને રજૂઆત કરી આપણે? 2-3 જણાને અમે કરી છે રજૂઆત। અમને એટલું કોઈ ખબર નથી, બધા આવતા હતા, સહીઓ કરાવીને જતા હતા, કહેતા હતા કાલ પરમ દિવસે આ બધું ચાલુ થઈ જશે કામકાજ, કશું ચાલુ થયું નથી। આપણી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બસ અહીંયા પાણી આવે, બીજું અમે કઈ માંગ નથી। આ બધી જ અમે મેળોને ભેગું કર્યું છે કેમ કે આજે તો બિલકુલ ટીપું પાણી કઈથી સુવિધા થઈ નથી, કેમ કે આ સમસ્યા બધાને જ છે, એકને નથી। એટલે બધાને ભેગા કરીને અમે આ સમસ્યા કરી છે કે અમને પાણીની સુવિધા કરી આપો। નાના છોકરાઓ છે એમને કઈ થાય એની શું જવાબદારી? દવાખાનો જ લઈ જાય, કોણ આપે એ બધા પૈસા? એ પ્રમાણે તમને એ જ વિનંતી છે કે અમને આ લાઈનમાં પાણી જોઈએ છે। હા, માટલાય પોડિયા છે। કેમ પોડિયા છે? કઈ અહીંયા લેવામાં જ નહીં આવતું। તો કેટલા દિવસથી 6 મહિનાથી હેરાન થઈએ છીએ, કઈ પ્રમાણે હેરાન થઈએ છીએ? તો અમે આટલા બધા છો તો અમે શું કામના? એ પ્રમાણે અમે આ વિનંતી છે કે અહીંયા પાણી આવવું જોઈએ। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયાની અંદર છેલ્લા 4 થી 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। નળથી જળ આપવાની વાત કરી હતી, ત્યારે આજે લોકોને ટેન્કરથી પાણી આપવાની સુવિધા કરવામાં આવે છે। કોર્પોરેટરો, સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરવામાં આવે છે તો સવારે એક ટેન્કર મોકલે, બીજા 2 દિવસ ટેન્કર આવતું નથી, અને ટેન્કર આવે તો 100 થી 200 મીટર સુધી પાણી લેવા જવું પડતું હોય છે, કારણ કે ગલી નાની છે। અને તેવા સમયમાં જો સગર્ભ મહિલા, ઉંમરલાયક વ્યક્તિ અને નાના બાળકો જો પીવાના પાણી લેવા જતા હોય અને ભર ઉનાળે, તો આ સમસ્યા ખૂબ જ ગંભીર છે। અને આ સમસ્યાને નિવારણ માટે આ લોકોને નળથી જળ આપવાની સુવિધા વહેલી તકે કરી આપવામાં આવે, એ જ કોર્પોરેશનથી માંગ છે।